નમસ્કાર સાથીઓ, આજે આપણે ઓડાની જે કામગીરી છે એની બાબતે ચર્ચા કરવા આવ્યા છે। અસ્તાલી ગામમાં ઓડા લાગે છે, તો ઓડાની કામગીરી કોઈ પણ જગ્યા એવી નથી। છેલ્લા 10 વર્ષથી ટીપીઓ પડી છે, 10 વર્ષથી ફક્ત ને ફક્ત લાલિયાવાડી ચાલે છે। ખેડૂતની 40% જમીન આપવાની, જંત્રીના પૈસા આપવાના, બધા જ પૈસા આપવાના, પણ કોઈ પણ રોડ પ્રોપર ખુલ્યા નથી। અમુક વાત આપણે લઈ જઈએ તો કે 129 ટીપી હજુ ફાઇનલ નથી થઈ, જે ફાઇનલ થઈ છે એના રોડ પ્રોપર બન્યા નથી, તો કોઈ પણ જાતની સુવિધા નથી। આ પહેલું તો એમણે બુદ્ધિ વગરના પ્રદર્શનો એવા કર્યા છે। પહેલો રોડ બનાવી દીધો, ગટર લાઈનો નાખી નહીં, રોડ બનાવી દીધો એટલે શું થયું, પછી ગટર લાઈન નાખવાની થઈ। ગટર એકચ્યુઅલી એમના રોડ બી એવા જ હતા કે બહુ હલકી ગુણવત્તાના, જે 5 વર્ષે મિનિમમ ચાલે તો સારી વાત છે, એ ભગવાન ભરોસે ચાલતા હતા। પછી ગટર લાઈન નાખવા આવ્યા, ગટર લાઈન નાખ્યો એટલે આખા રોડો તોડી ફોડીને જુદા કરી નાખ્યા, એટલે જે રોડ બનાવ્યા હતા એ ઝીરો થઈ ગયા। અને એના પછી ગટર લાઈન નાખી, તો ગટર લાઈન નાખ્યા પછી પણ એ લોકોને એવી બુદ્ધિ નહીં આવતી કે પ્રોપર અમે એને ખાડા ભરીએ અને લેવલ ટુ લેવલ બનાવીને ડામર પાથરીને એના રોડ બનાવીએ। દરેક ચોકડીઓ પર તમે અસ્તાલીની જાઓ ને, વરસાદની સિઝનમાં દરેક ચોકડીઓ પર જાઓ ને એટલે એ આગળ તમારે એક ગાડી તો ફસાયેલી હોય। આ બળદિયાઓને એટલી ખબર નહીં પડતી કે આ જે અસ્તાલી છે એ આખા ગુજરાતનો ટ્રાન્સપોર્ટેશન હબ કહેવાય। એ હબની દરેક ચોકડી ઉપર આ પરિસ્થિતિ છે। એટલે મારી એક આ કામગીરી નહીં, તમે ટીપી માટે જાઓ, ચાહે બીજી ત્રીજી રીતના જાઓ, તો એમને ગોર જ ફરવાનું। તમે કાયદાની પ્રોસેસમાં 15-20 વર્ષ ગોર જ ફર્યા કરો એટલે તમારી જમીન સરકારના મફતના ભાવે લઈ લેવાની અને તમને આપવાનું કશુંય નહીં। એટલે જે દસકોઈ તાલુકાના બીજા ગામડાઓ છે કે જ્યાં ઓડા નથી લાગ્યું, હું એમને 2 હાથ જોડી વિનંતી કરું, જ્યારે પણ એ ઓડા તમારા ઉપર લાગુ કરવા ત્યાં સખત વિરોધ કરજો। બાકી અહીંયા કશું લેવાનું છે નહીં ઓડામાં, ફક્ત હેરાનગતિ છે, તમારી જમીન પચાવવાની ને એમનો ભ્રષ્ટાચાર કરવાનો અડ્ડો છે। જ્યાં જુઓ ત્યાં રોડ પ્રોપર ખોલતા નથી, કોઈ કનેક્ટિવિટી નહીં। રિંગ રોડથી હું કઈ થાકી ગયો કે રિંગ રોડથી પહેલી કનેક્ટિવિટી વધારો તો જેથી કરીને આગળથી ડેવલપ થતું પાછળ જાય, પણ આ લોકો પાછળના રોડો બનાવે છે પોતાના ફાયદા માટે, આગળની જે કનેક્ટિવિટી કરવાની એ રોડો તો કરતા નહીં। એટલે મારું આ વિડીયોના માધ્યમથી એટલા માટે કહેવું છે કે જગાડવાની જરૂર છે, અહીંની જનતા ઊંઘે છે, એમને જાગવાની જરૂર છે। સાથે જે જનતા ઉપર નવા લોકો ઓડા નાખવા જાય ને ત્યારે આનો સખત વિરોધ કરજો, નહીંતર આ ઓડામાં આવીને તમે ફસાઈ જશો, તમારી જમીનો મફતના ભાવમાં જશે, કશું લેવાનું નહીં રહે। એટલે આ વાત સાથે જય હિન્દ, જય ભારત, જય માતાજી।